જય મહાકાલ, જય મહાદેવ, રાધે રાધે। આજે આપણે તુલસી પાસે દીવો કેમ પ્રગટાવીએ છીએ એ વિશે આપણે તમને વાત કરવાની છે, એ વિશે તમને જણાવવાનું છે। તો કે આદિ પરંપરાથી જે આપણે ઋષિ પરંપરાથી જે આવી છે તે હાલી આવે છે, એ પરંપરા વિશે આજ તમને કહેવું છે કે આપણા જીવનમાં રોજબરોજ તુલસીમાં તો અવારનવાર આપણે સંકળાયેલા છે આપણા જીવનની અંદર, પણ પદ્મપુરાણમાં બતાવેલું છે અને કહેલું છે કે આપણે આ વસ્તુ જે દીવો જે પ્રગટાવીએ છીએ એમાં આપણે બરોબર પ્રગટાવતા નથી અને આપણા નિયમમાં આપણે પ્રગટાવતા નથી। કારણ કે પદ્મપુરાણ અને ગરુડ પુરાણની અંદર કહેલું છે કે જો દીપક ટાઈમ સમયસર જો પ્રગટાવવામાં આવે તો તમને અચૂક એનું ફળ મળે છે। અને આપણે તુલસીનો છોડ નહીં, પણ આપણે આપણી જે ઋષિ પરંપરા છે, સંસ્કૃતિ જે છે આપણી, એ સંસ્કૃતિ પ્રમાણે આપણે તુલસીને પણ માં કહીએ છીએ। કારણ કે તુલસી વૃંદાનું રૂપ છે અને વૃંદા છે હરિને પ્રિય છે, અને હરિને પ્રિય છે એટલે એ સ્વર્ગનો અને વૈકુંઠનો દ્વાર છે એમ કહેવામાં આવ્યું છે। જો કે જો આપણે દીપક પ્રગટાવવાનો હોય તુલસીમાં તો એને આપણે સંધ્યા સમય કહીએ છીએ, પણ સંધ્યા સમય તો છે જ, પણ એ ગૌધુલ્યું કહેવાય છે, ગૌધુલ્યો ટાઈમ કહેવાય છે। ગૌધુલ્યો એટલા માટે કે જ્યારે ઓલાની ડુંગરની અંદર કે ઓલાની અંદર જે સરવા ગયા હોય, ધનુષ સરવા ગયું હોય, ગાવું સરવા ગયું હોય, અને એ જે શરીર જ્યારે પાછી વળે ત્યારે એને ગૌધુલ્યો સમય કહેવામાં આવે છે। ગૌધુલ્યો સમય એટલે કે અંધારું પણ ન થયું હોવું જોઈએ અને આકાશમાં સૂર્યની અગ્નિની માફક જેવું વાતાવરણ રમ્ય થઈ જાય અને આકાશ હાવ સંધ્યા સમયે જઈને કેમ પીળું થઈ જાય છે અને રાતું થઈ જાય છે, એ સમયને આપણે ગૌધુલ્યો વેળા કહેવામાં આવી છે। અને એ સમયે જો તમારા તુલસીના કેરાની અંદર તમે દીપક પ્રગટાવો અને દીપનું પ્રાગટ્ય કરો એટલે સંધ્યા સમયે લક્ષ્મીજીની બે બહેનો છે, એક લક્ષ્મી છે ને અલક્ષ્મી છે। પછી આપણે સાંજે 8 વાગ્યા કોઈક પ્રગટાવતા હોય છે, કોઈક 7:30 તે આપણો કોઈ સમય નક્કી હોતો નથી, પણ રાત્રે 8 વાગ્યા પછી જો તમે દીપક પ્રગટાવો છો એટલે અંધારું થઈ ગયું હોય છે, એટલે અલક્ષ્મી એ ફરતી અંધારાવાળા જે અંધારું જે હોય, જ્યાં તુલસીના ઘેરે જ્યાં કોઈ દીપક નથી થતો અને અંધારાનો જે સમય હોય એ સમય ગોતતી હોય છે અને એના ઘરમાં જાય અને દરિદ્રતાને પામે છે એ ઘર। એટલા માટે કીધું છે કે તુલસીમાના ઘેરે જ્યારે દીવો તમે ટાઈમ અને નિયમ અને સમયસર અને એના જે નિયમો લખ્યા છે એ નિયમસર જો કરવામાં આવે, એ દીપક જો પ્રગટાવવામાં આવે તો તમારા ઘરમાં ધનની વૃદ્ધિ થાય, તમારી પોઝિટિવ ઉર્જા મળે અને તમે સદાય નિરોગી રહો છો અને એનું પણ અચૂક આપણને મળે છે।